આજે તો હું બની ગઈ સ્માર્ટ, પણ તોય સોનુએ કાંઈ લઈ ન દીધું. હેલો ફ્રેન્ડ્સ, આજે મારે તમને જણાવવું હતું કે હવે હું સ્માર્ટ થઈ ગઈ છું, એટલે કે સ્માર્ટ માર્ટમાં ખરીદી કરવા. શાબાશ! અને મારા ચીકુભાઈ હાલવાના જોર છે એના પપ્પાની જેમ, એટલે સૌથી પહેલા એને બેસાડી દીધો ટ્રોલીમાં. જો કેટલો રાજી થઈ ગયો મારો દીકરો, એટલો બધો રાજી થઈ ગયો કે કેકની ખરીદી કરવા લાગ્યો. તો મેં કીધું મૂકી દો, આના પૈસા કોણ દેશે, આપણે પૈસા લઈને નથી આવ્યા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પછી ચીકુભાઈના મેકઅપની વસ્તુ પતી ગઈ હતી, એટલે ઈ તો લેવી જ પડે ને, ભલે પછી ઉધારી રાખીને આવવું પડે. અને મારા મેકઅપની વસ્તુ પણ પતી ગઈ છે, તો મેં સોનુને કીધું આ લઈ લઉં, એટલે સોનુએ તો ચોખ્ખી ના પાડી દીધી. એટલે હું નારાજ થઈ હાલતી થઈ ગઈ. ત્યાં જ મારી નજર આવડી મોટી કોલગેટ ઉપર પડી. આ જ લઈ લેવાય, એટલે આખી જિંદગી ઉપાધિ જ નહીં કોલગેટની. बात तो सही है. અને પછી જવાનું હતું ઉપર, એટલે બે પપ્પા દીકરાથી સીડી તો ચડાઈ નહીં, એટલે લિફ્ટમાં ગયા. અને ત્યાં જતા ભેગા ચીકુભાઈ ચાલુ થઈ ગયા, આ લેવું છે ને પેલું લેવું છે. એટલે સોનુએ હાથ પકડીને ચાલતા થઈ ગયા, આ ક્યાંક મોટો ખર્ચો કરાવશે. પછી અમે બે માં દીકરા જોઈ ગયા અરીસો, એટલે વિડીયો બનાવવો પડે ને અમારે. પછી સોનુ કે મારે આ ટી શર્ટ લેવું છે, તો મેં પણ ચોખ્ખી ના પાડી દીધી. પછી મને થોડીક દયા આવી, એટલે ફાઇનલી હા પાડી દીધી. અને ચીકુભાઈને પણ એક રમકડું લઈ દીધું. બંને પપ્પા દીકરા રાજી થઈ ગયા. તો ફ્રેન્ડ્સ, આવી હતી અમારી સ્માર્ટ બજારની ખરીદી. આજે કમેન્ટ કરી જણાવજો તમે જાઓ છો કે નહીં સ્માર્ટ બજારમાં ખરીદી કરવા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.